શાસ્ત્ર તો કહે છે પણ નજર સામે જ સમજાય છે. કોઈ દી રોટલો કે ઘઉંનો દાણો કોમ્પ્યુટરના નહીં બને. છોકરા ભલે ભણાવો, મારો વિરોધ નથી, હું ભણતરનો વિરોધી નથી. અંગ્રેજી આવડવું જોઈએ, અંગ્રેજી બોલવું એ કોઈ ગુનો નથી, પણ આપણા સંસ્કાર, આપણી પરંપરા અને આપણી આરોગ્ય, આપણી તંદુરસ્તી એના વિશે પણ છોકરાઓને જાગૃત કરો. છોકરા કોઈના ઘી ખાતા નથી. માલો બાબો દૂધ ન પીએ, માલો બાબો ઘી ન ખાય તો તાલો બાબો શું ખાય? પાણીપુરી. પાણીપુરી ખાઈને પાટું મારે ને તો પાણો ન ભાંગે. અને એ 25 લાખનું પેકેજ ન લઈ આવે ભાઈ. 25 લાખના પેકેજમાં લડાઈ આપવી હોય ને, ફાઇટ આપવી હોય ને, સક્સેસ થવું હોય ને તો ગાયના ઘી દૂધ જ ખાવા પડે. અને જેટલા જૂના ગામડેથી શહેરમાં આવ્યા ને કમાણા ને જમાવટ કરીને એ બધાય ગાયના ઘી દૂધ ખાઈને જ અહીં આવ્યા છે. બાકી હવેના તો બજારમાં ઊભો હોય ને તો કોઈક કોણી મારીને 3 કરોડના હીરા લઈને વહી જાય. જોડા ઢહળતા હોય જોડા, એમાં કાંઈ વરે નહીં ભાઈ. હારા સંતાન અને હારા સંસ્કાર આપવો હોય ને તો ગાય, ગામડું ને ખેતી એના વિના શક્ય નથી. સારું લાગે તો શેર કરજો. વંદે ગો માતરમ. ભારત માતા કી જય.